રાજકોટના નામાંકિત આરકે ગ્રુપ બિલ્ડર દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું। આરકે ગ્રુપના બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટ કોર્ટ દ્વારા પોલીસ તપાસના આદેશ અપાયા છે। પોલીસે ફરિયાદ ન નોંધતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। પોલીસે કોર્ટમાં ખોટો રિપોર્ટ રજૂ કરતા આદેશ આપવામાં આવ્યા, જેમાં બે બિલ્ડિંગના ઓફિસ ધારકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કારણ કે અહીંયા તો બિલ્ડર ગ્રુપે જે પરવાનગી વગર બાંધકામ કરવાનો આક્ષેપ તો છે, પરંતુ આખું પાર્કિંગ પણ વેચી માર્યું। ખોટી વિગતોવાળા દસ્તાવેજોના આધારે મિલકત વેચી કાઢી છે। મારું નામ ચંદ્રેશભાઈ ધીરુભાઈ કપૂપરા છે। મેં આરકે પ્રાઇમ 2 માં ઓફિસ પરચેસ કરેલી છે। હવે પરચેસ કરી ત્યારે અમને પાર્કિંગ બાબતે અમને પૂરેપૂરું આપ્યું હતું કે તમે પાર્કિંગ આપણે પૂરું છે અને તમે પાર્કિંગ કરી શકો છો, જગ્યા પૂરી ફાળવવામાં આવેલી છે। અમે જ્યારે પરચેસ કરીને અહીંયા શિફ્ટ થયા ત્યારે અમે નીચે ગાડી લઈને જઈએ છીએ, અમને રોકવામાં આવે છે કે તમે વેચાણથી પાર્કિંગ ખરીદો તો જ તમે ગાડી મૂકી શકો છો, અને વેચાણ માટે અમારી પાસે 2.5 લાખ રૂપિયા માંગવામાં આવે છે। એની સામે અમને 2500 રૂપિયાની જ પહોંચ ફાળવે છે, બીજા પૈસા એ અમની પહોંચ અમને પ્રોવાઈડ કરતા નથી। બીજું કે જેને નીચે પ્લાન પ્રમાણે દર્શાવેલ પ્રમાણે હેન્ડીકેપ ટોયલેટ છે તેને જુડિયો નામના શોરૂમ ધારક છે એને પ્રોપર્ટીમાં મર્જ કરીને સેલેબલ એરિયામાં કન્વર્ટ કરી દીધેલું છે, એ લોકોને સેલ કરેલી દીધેલી છે। અને ભાઈ જે ટોયલેટ હતા અને જુડિયોવાળાને આઉટર એસીના મોટા આઉટર મૂકવા માટે અમારી પાર્કિંગની જગ્યા જે છે એ લોકોને પર્સનલ ફાળવી દેવામાં આવી છે। ખાસ 2.5 લાખ રૂપિયા વર્ષના છે? ને વર્ષના નથી, વન ટાઈમ છે। 2.5 લાખ રૂપિયા વન ટાઈમ આપીએ એટલે 2500 રૂપિયાની મેન્ટેનન્સની અમને પહોંચ આપે છે, અને બીજા પૈસા એ આપતા નથી। અમે એને ચેકથી પૈસા આપવાનું કીધું, ભાઈ મેન્ટેનન્સથી અમને 2.5 લાખ તમને પૂરેપૂરા આપી, અમને 2.5 લાખની પહોંચ આપો, તો એ અમને પાર્કિંગ પ્રોવાઈડ કરવા તૈયાર નથી।